ઓપોઝ ઓપોઝિટ વાળી જે હતી ને પીડીએફ તો એ ભૂલાઈ ગઈ છે મૂકવાની. તો આજે જે છે એ આપણો લેક્ચર પણ છે અને આજે આપણો પેપર પણ છે એટલે હું તમને ઓપોઝિટ વાળી અને પેપર સ્ટાઇલ આથી જે છે પીડીએફ મોકલી દઉં છું બરાબર આ લેક્ચર કમ્પ્લીટ થાય ને એટલે. અને હવે ગર્લ્સ જો આજે 8 થી 12 ની અંદર આપણી જે છે એ લિંક આવશે અને તમારે પેપર દઈ દેવાનું છે 12 વાગ્યા પછી કોઈ નહી દે. કારણ કે પછી લિંક જે છે કદાચ બંધ થઈ ગયું હોય તો તમારે સબમિટ ન થાય એટલે પેપર જે છે એ 8 થી 9 કે 10 વાગ્યા સુધીમાં દઈ દેજો બરાબર ગર્લ્સ. અને બધાને પૂરા માર્ક્સ આવવા જોઈએ એકદમ સહેલો પેપર છે એટલે બધાને પૂરા જ માર્ક્સ આવવા જોઈએ. કોઈને જે છે એ કટ થવો જ ન જોઈએ આપણે જે ભણ્યું છે અત્યાર સુધી રિવિઝન કર્યું છે એમાંથી જ છે બધું. બરાબર કે નહી? હા. ઓકે હવે આજે જે છે ને આપણે આપણું યુનિટ 1 શરૂ કર્યું છે. પણ આજે અત્યારે આપણે લાઈબ્રેરીનો લેક્ચર લેવાનો છે. અને આપણે જે છે એ આપણું યુનિટ 1 કન્ટિન્યુ છે પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનું કરશું પણ આજે જે છે લાઈબ્રેરીનો લેક્ચર લેવાનો છે. તો હું તમને સરસ મજાની એક વાર્તા જે છે વાર્તા તમને કહીશ અને પછી તમારે રીડિંગ કરવાની છે વાર્તા બરાબર. કરવી છે ને વાર્તા હા રીડિંગ ગર્લ્સ. આવી કરવી છે. મજા આવશે બધાને ચાલો તો હું સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું બરાબર. ઓકે તો આપણે આજે છે ને આ લાઈબ્રેરી નો લેક્ચર લેવાનો છે અને એમાં આપણેે એક સરસ મજાની ગ્રાસઓપરની સ્ટોરી દેખાય છે તમને સ્ટોરી દેખાય છે. દેખાય છે. હા બેટા શું ગુજરાતીમાં કરો ને. હા હું ગુજરાતીમાંની વાર્તા કહીશ તમને ગુજરાતીમાં જ કહીશ પણ પેલા તમારે વાંચવું તો ઈંગ્લિશમાં જોશે ને. હા બરાબર બરાબર છે. મિસ રીડ કરું. હું કહીશ બેટા હમણાં કઉ છું પેલા હું તમને ખાલી વાર્તા શું છે એનું હેડિંગ આપી દઉં તમને. ધ એન્ટ એન્ડ ધ ગ્રાસઓપર સ્ટોરી. એન્ટ એટલે શું થાય ગર્લ્સ? એન્ટ એટલે કીડી કીડી અને ગ્રાસઓપર એટલે શું થાય? પતંગિયું કાતો નઈ. નહી તીડ શું કેવાય તીડ. ગ્રાસઓપર એટલે તીડ ઓલું ગ્રીન કલર નું આવે છે તમને ખ્યાલ હોય. આપણે જે છે એ ઝાડવામાં અને આપડા જે છોડ હોય ને એની ઉપર એ જે છે એ ઘાસ ને એવું ખાય. અહિયાં જો આપણને ચિત્ર જે છે એ આપેલું છે આ જે છે એ એન્ટ છે એટલે કીડી આ જે છે ગ્રાસઓપર છે. તો એ બંનેની આપણને એક સ્ટોરી આપેલી છે. જોઈએ શું સ્ટોરી છે ચાલો હું પેલા સમજાવી દઉં કે પેલા તમારે રીડિંગ કરવી છે ગર્લ્સ. સ્ટોરી મિસ રીડિંગ હે મિસ સમજાવું મિસ રીડ કરવી છે ઓકે ચાલો. હું જેને કહું એ રીડ કરશે પેલા રોલ નંબર 61 છે પ્રેઝન્ટ. 61 ઓકે. નથી ચાલો રોલ નંબર 25. હા. ચાલો બેટા રીડ કર. સ્ટોરી વન્સ બ્રાઇટ મોટેથી. હા. Once a bright summer sunny day, a grasshopper was singing there. He saw an ant working hard to collect food. The grasshopper said, "Why do you work so hard in summers are for fun, રિલેક્સિંગ relax, relaxation, રિલેક્સેશન relaxation and enjoyment. Come, let us sing and enjoy." એન્જોય ઓકે વેરી ગુડ તો અહિયાં જે છે એ આપણને વાત કરવામાં આવી છે ગ્રાસઓપર એટલે કે તીડ અને કીડીની એ બંનેની વાત જે છે એ આપણને કરવામાં આવી છે. તો શું કે છે વન્સ અ બ્રાઇટ સમર સની ડે
કે એક વખતની વાત છે જ્યારે બ્રાઇટ એટલે એકદમ સૂર્ય જે છે એ સૂર્યનો તડકો પડતો હતો અને સમર એટલે ઉનાળાનો સમય હતો અને સરસ મજાનો તડકો પડતો હતો. ગ્રાસઓફર વોઝ સિંગિંગ અને ગ્રાસઓફર જે છે મતલબ કે તીડ જે છે અહીંયા દેખાય છે ને તમને તીડ, તો સરસ મજાનો ઉનાળાનો સમય હતો, તડકો ખૂબ પડતો હતો અને જે ગ્રાસઓફર છે તીડ છે એ ગીત ગાતું હતું, બરાબર. અને ત્યારે ધેન હી સો એન એન્ટ વર્કિંગ હાર્ડ ટુ કલેક્ટ ફૂડ, અને ત્યારે ગ્રાસઓફર જે છે મતલબ તીડ જે છે એ ગીત ગાતું હતું ત્યારે જોવે છે કે એક કીડી છે એ ખૂબ મહેનત કરતી હતી. શાના માટે? કલેક્ટ ફૂડ એટલે કે ખોરાક જે છે ઉનાળાના સમયમાં કીડી ખોરાક ભેગો કરતી હતી. અને એ જોવે છે કોણ? ગ્રાસઓફર એટલે કે તીડ છે કીડીને કામ કરતા જુએ છે. હવે કીડી જે છે એ ઉનાળાના સમયની અંદર પોતાનો ખોરાક જે છે એ બધો ભેગો કરી લે. શા માટે? કારણ કે પછી ચોમાસું આવે તો ચોમાસાની અંદર તો કીડી બહાર નીકળે તો એ તો પલળી જાય ને પાણીમાં તણાઈ જાય અને એને કઈ ખોરાક મળે નહીં. તો એટલા માટે કીડી જે છે એ પોતે બધો ખોરાક જે છે એ ઉનાળાના સમયમાં એના દરમાં ભેગો કરી લે. તો એ ગ્રાસઓફર જોઈ જાય છે અને શું કે છે? ગ્રાસઓફર સેડ એટલે ગ્રાસઓફર કીડીને કહે છે, વાય ડુ યુ વર્ક સો હાર્ડ ઇન સમર? એ શા માટે તો ઉનાળાની અંદર આટલું બધી મહેનત કરે છે? એવું કીડીને કહે છે. કોણ કહે છે? ગર્લ્સ, કોણ કીડીને કહે છે કે શા માટે મહેનત કરો છો આટલી બધી? એવું મારો અવાજ સંભળાય છે કે નહીં? ગ્રાસઓફર, તીડ. તીડ જે છે એ કીડીને એવું કહે છે કે શા માટે આવી બધી મહેનત કરો છો? તો કીડી કે છે સમર્સ, પછી આગળ જે છે શું કે છે કે સમર્સ આર ફોર ફન, રિલેક્સિંગ એન્ડ એન્જોયમેન્ટ. કે ઉનાળાનો સમય તો કેવો હોય છે? એકદમ ફન એટલે આનંદ કરવાનો, રિલેક્સેશન મતલબ એકદમ આરામ કરવાનો, એન્ડ એન્જોયમેન્ટ અને મજા મસ્તી કરવાનો સમય હોય છે. શું કે છે તીડ? કીડીને એવું કે છે કે આ તો ઉનાળાનો સમય છે, એકદમ આનંદ કરવાનો, ગીતો ગાવાનો અને મજા કરવાનો, એકદમ આરામ કરવાનો સમય છે ને આવા સમયમાં તું શું આટલું બધું કામ કરે છે? એવું તીડ જે છે એ કીડી એને કહે છે. કમ લેટ્સ સિંગ એન્ડ એન્જોય. અને શું કે છે? ચાલ તું અહીંયા આવ અને આપણે બે ગીતો ગાઈએ ને મજા કરીએ. મતલબ જે તીડ છે એને કોઈ પ્રકારની ચિંતા જ નથી કે ચોમાસાની અંદર હું શું ખાઈશ, ચોમાસાની અંદર મારે ખોરાક નહીં મળે તો હું કઈ રીતે ખોરાક ખાઈશ, અથવા તો મારે ખોરાકનું શું થશે? મેં તો કોઈ ભેગોય નથી કર્યો. એવી કોઈ ચિંતા નથી એને પોતે છે એકદમ મોજ મસ્તી કરે છે ને આનંદ કરે છે. એને તો એવું જ છે કે મારે તો આનંદ કરવો છે. અને કીડીને તે કામ કરતા જુએ છે એટલે શું કે છે, ભાઈ તું શું આટલું બધું કામ કરે છે? તું તો અત્યારનો સમય સમરનો એકદમ સરસ મજાનો સૂર્ય ઉગ્યો છે, મજા કર, ગીતો ગા. ચાલ આપણે ભાઈ ગીતો ગાઈએ. એવું કીડીને કોણ કે છે? તીડ કે છે. બરાબર, ચાલો ઓકે. ચાલો હવે સારા રીડ કરશે બેટા. हाँ मिस. હમ But Ant said, I am collecting food for the winters and I recommend you to do the same. હમ Grasshopper said, we have got plenty of food at present. present. My brother now and ignored him and went and the way. ઓકે ઓકે, સ્ટોપ, વેરી ગુડ. પછી હવે કીડીને એવું કીધું ને તીડે કે શું આ બધું તું કરે છે, મારી સાથે ગીત ગાવા ચાલ. ત્યારે કીડી કે છે, બટ એન્ડ સેડ એટલે કીડી કે છે, આઈ એમ કલેક્ટિંગ ફૂડ ફોર ધ વિન્ટર્સ. કે હું તો શિયાળા માટે જે છે એ ફૂડને ખોરાકને જે છે એ ભેગો કરું છું. આઈ રેકમેન્ડ યુ ટુ ડુ સેમ. અને હું તને પણ કહું છું. કીડી એમ કે છે, હું તો શિયાળાની અંદર બહુ ઠંડી પડે છે. હવે આ જે છે ને એ વાર્તા કઈ છે? બહારની વાર્તા છે, આપણા ઇન્ડિયાની વાર્તા નથી. એટલે આમાં શિયાળામાં ઠંડી પડે એટલે ત્યાં બરફ પણ પડે.
તો એ જે છે આપણે કેમ ચોમાસામાં વાતાવરણ હોય એવું જ ત્યાં વાતાવરણ હોય, એટલે બરફ પડે, ઠંડી પડે. તો એટલે કીડી એવું કે છે કે હું જે છે આ વિન્ટર માટે તૈયારી કરું છું, અને તું પણ મારી જેમ આવી રીતે ખોરાકને જે છે ભેગો કરીને રાખ. ત્યારે ગ્રાસહોપર સેડ, એટલે ત્યારે તીડ કે છે, વી હેવ ગોટ પ્લેન્ટી ઓફ ફૂડ એટ પ્રેઝન્ટ, કે આપણે તો ઘણું બધું ખાવાનું અહીંયા અત્યારે મળે છે. વાય બોધર અબાઉટ વિન્ટર નાવ, કે અત્યારનું કરવું જોઈએ, કે વિન્ટરની શું ચિંતા કરવી જોઈએ, એવું તીડ કે છે. કીડીએ જે છે એ તીડને સારી સલાહ આપી કે અત્યારે જે છે એ સમર ટાઈમ છે, ઉનાળાનો સમય છે, તો આપણે ઘણો બધો ખોરાક મળે છે, તો આપણે ભેગો કરીને રાખવો જોઈએ શિયાળા માટે. તો ક્યારેક તીડ એવું કે છે કે ના ના એવું કઈ ભેગું કરવાની જરૂર નથી, કે આપણે તો કેટલું બધું ખાવાનું મળી રહે છે અત્યારે, તો હવે શિયાળાની શું ચિંતા કરવી જોઈએ અત્યારે, એવું એ કીડીને કે છે. ધ એન્ટ ઇગ્નોર હિમ, એટલે કીડીએ કઈ એના ઉપર ધ્યાન ન આપ્યું, ઇગ્નોર એટલે જતું કર્યું. એન્ડ વેન્ટ ઓન હિઝ વે, અને પછી કીડી એના રસ્તે ચાલવા માંડી. એને એમ થયું કીડીને કે હવે આને કઈ કેવા જેવું નથી, એટલે કીડી જે છે એ પોતે એને કઈ કીધું નહી, અને એમના અંતે પોતે છે એ ચાલી ગઈ, એને સલાહ આપી પણ સલાહ માની નહી. ઓકે ચાલો, હવે પછી નો પેરેગ્રાફ અનીશા વાંચ બેટા. અનીશા. હા, miss. When the winter comes, grasshopper ગ્રાસહોપર had grasshopper had no food to eat. He saw that and begged for food, but she said, "When I worked hard, you enjoyed." Then grasshopper learn, learned his લર્ન હિઝ લેસન હાર્ડ વે. hard ઓકે, વેરી ગુડ. તો શું હવે જે છે એ કીડીએ વાત કરી ગ્રાસહોપર ને, તીડને, પણ તીડે કઈ કીડીની વાત માની નહીં. હવે શું કે છે, વેન ધ વિન્ટર કમ, હવે જ્યારે શિયાળો આવ્યો, ગ્રાસહોપર હેડ નો ફૂડ ટુ ઈટ, અને ગ્રાસહોપરની પાસે મતલબ તીડની પાસે તો કાંઈ ખાવાનો ખોરાક નહોતો. હવે તો આવો તીડે બધો સમય જે છે ઉનાળાનો એ ગીતો ગાવામાં, મજાક મસ્તી કરવામાં અને એમ બધો વેડફી નાખ્યો, અને ગ્રાસહોપર જે છે એને કોઈ ખોરાક ભેગો કર્યો નહીં. અને પછી જયારે શિયાળો આવ્યો ત્યારે એની પાસે કોઈ પણ ખાવાનો ખોરાક નહોતો. હી સો ધેટ એન્ડ હેડ બેગ્ડ ફોર ફૂડ, અને એને જોયું કે એને પોતે કીડી પાસે જે છે એ ભીખ માંગવી પડી ખોરાક માટેની, કારણ કે એની પાસે તો કઈ હતું નહીં, અને કીડીએ પોતે જે છે એક સાથે ઘણો બધો ખોરાક ભેગો કર્યો હતો. બટ સી સેડ, પછી કીડીએ કીધું, વેન આઈ વર્ક હાર્ડ, કે જ્યારે હું મહેનત કરતી હતી, ખોરાક ભેગો કરતી હતી, ત્યારે તું એન્જોય કરતો હતો. યુ એન્જોય, તે તું મજા કરતો હતો જ્યારે હું ખોરાક ભેગી કરતી હતી ત્યારે. Then grasshopper learned his lesson the hard way, અને ત્યારે ગ્રાસહોપર જે છે એને પોતાની ભૂલ સમજાય. જુઓ કીડી પાસે કેટલો ખોરાક છે, અંદર બેઠી છે, ચિત્ર દેખાય છે ગર્લ્સ, અને ગ્રાસહોપર જે છે, ગર્લ્સ ચિત્ર દેખાય છે ને અહીંયા? હા, તો અહીંયા તીડ જો બહાર એકલું બેઠું છે, એના પાસે કાંઈ ખાવાનો ખોરાક નથી, ને કીડી અંદર આરામથી બેઠી છે, જો એન્જોય કરે છે. ત્યારે શિયાળાના સમયમાં જો બધે બરફ પડેલો છે, અને પોતાની પાસે કોઈ ખાવાનો ખોરાક નથી, અને તીડ જે છે એ મજા કરવામાં, એન્જોય કરવામાં રહ્યું, અને એને પોતે કાંઈ ખાવાનું શોધ્યું નહીં. એટલે તીડ જે છે એ પોતાની ભૂલ એને સમજાઈ. અહીંયા આપણને મોરલ આપ્યો છે કે સ્ટોરીનો આપણને શું આપણને આમાંથી બોધ મળે છે. તો આમાં કે છે કે વર્ક હાર્ડ, ખૂબ મહેનત કરો, સો યુ કેન ગેટ ધ બેનિફિટ ટુમોરો, કે અત્યારે તમે મહેનત કરશો તો તમને એનો ફાયદો ક્યારે થશે? ટુમોરો એટલે આવતીકાલે. મતલબ કે તમે જો અત્યારે મહેનત કરેલી હશે કીડીની જેમ, તો તમને એનો જે છે એ બેનિફિટ એટલે ફાયદો જે છે એ મળશે જ, તે ગમે ત્યારે આપણને
અહીંયા પણ એવું શીખ મળે છે કે જો આપણે સરસ રીતે ભણવામાં મહેનત કરીએ છીએ, આપણે આપણા રીતે લઈએ તો આપણને અહીંયા એવું બોધ મળે છે કે આપણે જો સારી મહેનત કરી હોય ભણવામાં પણ તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે આગળ ભણવાનું થાય તો આપણને બધું જે છે એ કામ લાગે ને આપણને એનો ફાયદો થાય. બરાબર, તો આપણને એ શું બોધ મળ્યો? કોણ કહેશે મને? મીન્સ આપણે મહેનત કરવી. મહેનત કરવી જોઈએ અને મહેનત કરીએ તો આપણને એને ફાયદો જરૂર મળે. બરાબર, બસ સમજાઈ? સ્ટોરી સમજાઈ? મજા આવી કે નહીં? હા મિસ. અમે ઓકે, ચાલો આખી સ્ટોરી કોણ વાંચશે? જો અહીંયા ગ્રાસહોપર શું અહીંયા ગીતો ગાવામાં વ્યસ્ત છે, હા કીડી રીડ મહેનત કરું. કરે. ચાલો, કોણ રીડ કરે છે આખી સ્ટોરી? હા, ચાલો Miss, રીડ. હા. once on a bright summer sunny day, a હમ. grasshopper was singing. Then he saw an ant working hard to collect food. The grasshopper said, "Why do you work so hard in summers? Summers are for fun, relaxation, and enjoyment. Enjoyment. Come, let us sing and enjoy." Come, let's sing and enjoy. But Ant said, "I am collecting food for the winters and I recommend you to do the same." Grasshopper said, "We have got plenty of food and present at present. Why bother about winter now?" The ant ignored him and went on its way. When the winter came, Grasshopper Had had no grasshopper had no food to eat. food to eat. He saw that and Begged. Begged begged એટલે ભીખ માગવી. begged for food. But she said, "When I worked hard, you enjoyed." The grasshopper learned his lesson the hard way. એ ગ્રાસહોપર ને લેસન જે છે સમજાઈ ગયું, એને ખ્યાલ આવી ગયો. ચાલો, મોરલ શું મળ્યો આપણને? Moral: work hard so you can get the benefits tomorrow. વર્ક હાર્ડ, મહેનત કરવાની જેથી આપણને એનો ફાયદો આવતીકાલે, મતલબ કે ગમે તેટલી મહેનત આપણને જરૂર થશે. અહીંયા કીડીએ મહેનત કરી હતી, વર્ક હાર્ડ કર્યું હતું તો એને ફાયદો શું થયો? એને વિન્ટરમાં જે છે એ ખોરાક માટે કોઈની પાસે ભીખ માંગવી ના પડી. ને જ્યારે આ ગ્રાસહોપર છે એ કઈ મહેનત ન કરી, ગીતો ગાવામાં ને બધો સમય વેડફી નાખ્યો એટલે એની પાસે ખોરાક નહોતો અને પોતે કીડી પાસે એને ભીખ માંગવી પડી. બરાબર ને? મજા આવી તમને? ઓકે, ચાલો હવે એક બીજી સ્ટોરી છે એ પણ આપણે જોઈ લઈએ. એ સ્ટોરી વિશે તમને ખ્યાલ હશે લગભગ. ચાલો, ધ બોય હુ ક્રાઇડ wolf. હા આ મિસ. સ્ટોરી ખબર છે તમને? હા તમને વાઘ. ખબર હશે. વાઘ આવ્યો રે વાઘ, આપણે જે વાર્તા છે ને ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, કે એક છોકરો છે એ શું મોટે મોટેથી વરુનો અવાજ કાઢતો હતો અને અહીંયા જે છે વાઘની બદલે અહીંયા વરુ છે. બરાબર, આ સ્ટોરીમાં તો ધ બોય હુ ક્રાઇડ wolf, કે વુલ્ફ જેવો અવાજ કરતો હતો છોકરો, તો એની સ્ટોરી છે. ચાલો, કોણ વાંચે છે? ગર્લ્સ? ઈકરા વાંચશે. ચાલો, ઈકરા છે પ્રેઝન્ટ? ઈકરા નથી? ઓકે, છે. ઓકે, 21 છે પ્રેઝન્ટ? 21 મિસ ઇસે પર માય કોલ નથી. પછી 34. Yes, ma'am. ચાલો બેટા, તું રીડ કર. Ma'am, roll number 21. હા, ઓકે, 21. ચાલો રીડ કરો બેટા. પહેલે છે ને? હા, અહીંયાથી. Once upon a Once time. upon a time there was a boy who had a duty to look after a મ્યુટ છે flock બેટા, of sheep. ધીરે The ધીરે youth, વાત.
ધીરે ધીરે. They ડ્યુટી ટુ used લુક. to lie duty to look after a flock of sheep. They used to lie for his fun. One day he started shouting, "Wolf, wolf, wolf." On these villagers ran towards him for his help. ઓકે ઓકે સ્ટોપ. હવે અહીંયા આપણને કહે છે વન્સ અપોન અ ટાઈમ એટલે એક સમયની વાત છે. માઇક ઓફ કરી દો બેટા. એક સમયની વાત છે. ધેર વોઝ અ બોય હુ હેડ અ ડ્યુટી ટુ લુક આફ્ટર અ ફોક ઓફ શીપ. કે એક સમયની વાત છે કે એક છોકરો હતો અને એની ડ્યુટી હતી, એની એક ફરજ એવી હતી કે રોજ છે એ શીપનું જે મતલબ કે ઘેટાનું ટોળું જે છે એ બધાને ચરાવવા લઈ જવાનું, એવું એનું કામ હતું. એક છોકરો હતો અને એનું એનું જે છે એવું કામ સોંપેલું હતું કે એને ઘેટાના ટોળાને છે એ ચરાવવા લઈ જવાનું. ધે યુઝ ટુ લાઈફ ફોર અ ફન. અને એક દિવસ એને પોતે મજા માટે, આનંદ માટે મસ્તી કરતો હતો અને એટલા માટે એણે પોતે પોતાની મજા માટે શું કર્યું? વન ડે હી સ્ટાર્ટેડ શાઉટિંગ, વુલ્ફ વુલ્ફ વુલ્ફ. અહીંયા વુલ્ફ એટલે વરુ. એને પોતે એક મજાક સૂજી અને એને શું કર્યું? મોટે મોટેથી રાડો પાડવા લાગી કે વરુ આવ્યું, વરુ આવ્યું, વરુ આવ્યું. On hearing these villagers run towards him for his help. અને આવો અવાજ સાંભળ્યો કે વરુ આવ્યું, વરુ આવ્યું, બચાવો, તો અવાજ સાંભળ્યો એટલે જે છે એ વિલેજર્સ એટલે ગામના જે લોકો હતા એ સાંભળી ગયા. એ બધા જે છે એની મદદ માટે ત્યાં આવ્યા. તમે બધા આ વાર્તા સાંભળેલી છે ને ગર્લ્સ? હા મિસ, સાંભળેલી છે. ઓકે ચાલો પછીનું જે છે એ કોણ વાંચે છે? અનિશા વાંચે. Hamis. But when the villagers reached, he was on him as there was no wolf. He was lying and making a fool out the village. He વિલેજર. connected for some days. Continue for some days. ઓકે. હવે અહીંયા શું કે છે? બટ વેન ધ વિલેજર્સ રીચ, જ્યારે બધા ગામના લોકો જે છે એ આવ્યા ત્યારે બૂમ પાડીને કે બચાવો બચાવો, વરુ આવ્યું, વરુ આવ્યું, એવી બૂમો પાડી એટલે જે ગામના લોકો સાંભળી ગયા હતા એ બધા જે છે એને બચાવવા માટે આવે છે. પણ જ્યારે એ બધા ત્યાં પહોંચે છે ત્યારે he was laughing on them as there was no wolf. અને જ્યારે બધા એને બચાવવા આવ્યા ત્યારે એને બધા ઉપર હસવા લાગ્યો અને એમ કહેવા લાગ્યો કે અહીંયા તો કાંઈ તે વરુ નથી, હું તો મજાક કરતો હતો, તમારી બધા સાથે મજાક કરતો હતો, એવું જે છે એ બોલવા લાગ્યો. He was lying and making a fool out of the villagers. અને એ બધા વિલેજર્સને મૂર્ખ બનાવ્યા અને ખોટું બોલ્યો એટલે બધા વિલેજર્સ જે છે એ પોતે દુઃખી થઈ ગયા ને એને ગુસ્સો આવ્યો. અને ધીસ કન્ટિન્યુ ફોર સમ ડેઝ. અને ઘણા દિવસ સુધી એને આવું ને આવું જે છે એ એને શરૂ રાખ્યું. શું? કે ખોટે ખોટો જે છે અવાજ કરી અને બધાને બોલાવે કે વરુ આવ્યું, વરુ આવ્યું, પણ કાંઈ વરુ હોય નહીં. જ્યારે બધા વિલેજર્સ આવે ગામના લોકો તો ત્યારે એને મૂર્ખ બનાવે ને એના ઉપર હસે કે મેં તમને બધાને મૂર્ખ બનાવ્યા, એવી રીતે. ઓકે ચાલો સારા પઠાણ સારા રીડ કરશે. Hamas. એન્ડ And finally, a ફાઇનલી wolf. ફાઇનલી And finally, one day, a wolf really come and shouted again. Cody come and as a result, the boy was killed by the wolf. There was no one to blame but him. બટ હિમ. ઓકે. તો પછી હવે શું થયું? થોડા દિવસ સુધી એને આવું કન્ટિન્યુ શરૂ રાખ્યું, બધાને મૂર્ખ બનાવ્યા અને એન્ડ ફાઇનલી વન ડે, અને એક દિવસ ખરેખર અ વુલ્ફ રિયલી કેમ, અને ખરેખર વરુ જે છે એ આવ્યું. એન્ડ શાઉટેડ અગેન. એ છોકરો જે છે એને આ વખતે સાચી બૂમ પાડી હતી.
મોટેથી બૂમ પાડી પણ nobody came and as a result the boy was killed by the wolf. એટલે આ વખતે એને બૂમ પાડી પણ બધાને એવું થયું કે આ મજાક કરે છે, મસ્તી કરે છે અમારી સાથે, અમને મૂર્ખ બનાવે છે, એટલે કોઈ ત્યાં એને બચાવવા માટે ગયું નહીં. અને શું થયું? જે વરુ હતું એણે છોકરાને મારી નાખ્યો. So there was no one to blame but him. તો આમાં કોની ભૂલ હતી? આમાં ભૂલ કોની હતી? છોકરાની પોતાની જ ભૂલ હતી. તો અહીંયા શું કે છે કે કોઈનો વાંક નહોતો, પણ આમાં છોકરાનો પોતાનો જ વાંક હતો. અને પોતે જે છે આવી મજાક મસ્તી કરતો તો આટલા દિવસથી, એટલે બધા ગામના લોકોને એવું થયું કે એ જે છોકરો છે એ મજાક મસ્તી જ કરે છે, કાંઈ એની વાત સાચી હોતી નથી. એટલે કોઈ એને બચાવવા ન ગયું અને ખરેખર વરુ આવ્યું અને એને મારી નાખ્યો. તો આમાંથી તમને શું બોધ મળે છે આ વાર્તામાંથી ગર્લ્સ? મારો અવાજ સંભળાય છે? ગર્લ્સ, હા મારો મિસ. અવાજ સંભળાય છે? ઓકે, તો શું તમને આમાંથી બોધ મળે છે આ વાર્તામાંથી બેટા? ખોટું ન બોલવું જોઈએ. ખોટું ન બોલવું જોઈએ. ક્યારે? વેરી ગુડ. તો અહીંયા આપણને નીચે જે છે મોરલ આપ્યો છે. મોરલ એટલે શું? સાર. વાર્તાનો અથવા તો બોધ. નેવર લાય, કે લાય એટલે ખોટું બોલવું. નેવર એટલે ક્યારેય નહીં. ક્યારેય ખોટું ન બોલવું જોઈએ. નો મેટર હાઉ બેડ અ સિચ્યુએશન ઇઝ, કે ગમે તેવી પરિસ્થિતિ, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણે ખોટું બોલવું ન જોઈએ. કારણ કે જો ખોટું બોલ્યો છોકરો તો એનું પરિણામ શું એને ભોગવવું પડ્યું? કે પોતે પોતાની જાન છે એ ખોઈને બેઠ્યો. એટલે આપણને આ વાર્તા પરથી એવો બોધ મળે છે કે ગમે તેવી સંકટ સમય આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ આપણે ક્યારે પણ ખોટું બોલવું જોઈએ નહીં. કારણ કે હા બેટા, કોઈ કે છે કાંઈ? નહીં. ઓકે, તો ખોટું ના બોલવું જોઈએ. કારણ કે ખોટું બોલીએ તો એનો અંત જે છે એ ખૂબ ખરાબ આવે. તો આ વાર્તા ઉપરથી આપણને એવો બોધ મળે છે કે આપણે ક્યારેય લાઈફમાં ખોટું ન બોલવું જોઈએ. ચાલો, આ વાર્તા કોણ વાંચશે આખી? મિસ હું વાંચું? નંબર 29. હા, 29. સારા વાંચશે. ચલો, સારા. The boy who cried wolf. Who cried wolf? Okay. Once upon a time, there was a boy who had a duty to look after a flock of sheep. Hmm. He used to lie for his fun. One day, starting shouting, "Wolf! Wolf!" On hearing this, villagers ran towards him for his help. But when the villagers reached, he was laughing on them he was saying and making out of puppets. હાલો મિસ, હા બેટા. તારાનો અવાજ કપાઈને આવે છે. હા બેટા. સારા. ઓકે, કન્ટિન્યુ. And and finally, one day, a wolf really come and shouted again. Nobody come, and as a result, the boy was killed by the wolf. There was no one to blame but him. But him. મોરલ કે મોરલ પણ રીત કરવું. Moral: never lie, no matter how bad the situation is. Never lie, no matter how bad the situation is. કે કોઈ પણ ગમે તેવી પરિસ્થિતિ હોય ખરાબ, છતાંય પણ ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં. એવો આપણને જે છે આમાં બોધ મળે છે. ચાલો, બીજું કોઈ છે જેને વાંચવી છે આ સ્ટોરી? મિસ હું વાંચું? હા, શું રોલ નંબર છે બેટા? 25. હા, વાંચો બેટા. The boy who cried wolf. Who cried wolf? ઓકે, ચાલો.
Once upon a time there was a boy who had a duty to look after a flock of sheep. They used to leave for his fun. One day he started shouting, "Wolf, wolf, wolf!" On hearing with his villagers ran towards him for his help. But when the villagers reached, he was laughing on them as there was no wolf. He was lying and making a fool out of the villagers. This continued for some days, and Finally, finally one day a wolf really came and shouted again. Nobody came, and as a result, the boy was killed by the wolf. There was no one to blame but him. Moral: never leave, no never matter lie. Lie. never lie, no matter how bad the situation is. ઓકે વેરી ગુડ. તો આજે આપણે કઈ બે સ્ટોરી ભણ્યા. એક સ્ટોરીમાં શું શીખ્યું આપણે ગર્લ્સ? બે સ્ટોરી ભણ્યા ને આજે? આપણે એક સ્ટોરીમાં મહેનત કરવી જોઈએ અને બીજી સ્ટોરીમાં આપણે ખોટું ન બોલવું જોઈએ. ખોટું ના બોલવું જોઈએ. તો આજે જે છે આપણે બે સ્ટોરી ભણી અને એમાં બંને સ્ટોરીમાં આપણે શીખ્યું કે એક સ્ટોરીમાં આપણે એવું શીખ્યું કે ક્યારેય જે છે ખોટું ના બોલવું જોઈએ, જેમાં આપણે શીખ્યું. અને એક સ્ટોરી જે છે એમાં આપણે એવું શીખ્યું કે આપણે મહેનત કરવી જોઈએ અને મહેનત કરીએ એની આપણને જે છે એ સફળતા ગમે ત્યારે મળે છે. એટલે જે આપણે કરેલું છે, જે મહેનત કરેલી છે એ ક્યારેય ક્યાંય જતી નથી. બરાબર ને? ઓકે. તો ચાલો, તમને ખ્યાલ આવ્યો ને? મજા આવી તમને વાર્તામાં કે ન મજા આવી? મિસ, બહુ મજા આવી. મજા આવી ને? આપણે અંગ્રેજીમાં વાર્તા વાંચી અને અંગ્રેજીમાં જે છે એ સમજી, પણ છતાંય મજા આવી ને વાર્તામાં? હા. ઓકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું તો ત્યારે જે છે એ આપણે નવું જે શરૂ કર્યું છે ગીર અભયારણ્ય વિશેનું એ કન્ટિન્યુ કરવાનું છે. અને આજે જે છે એ તમારો પેપર છે, યાદ છે ને બધાને? ગર્લ્સ, Miss. હા બેટા. કોઈને કઈ ક્વેરી નથી ને આપણા પેપર બાબતે પણ? નહીં. ઓકે. અને હવે જે છે એ સોમવારથી બધા જે છે રેગ્યુલર થઈ જજો. અને બધા જે છે તમારા ફ્રેન્ડ્સને પણ કહી દેજો કે એ લોકો જે છે રેગ્યુલર થઈ જાય, કારણ કે હવે આપણું જે સત્ર શરૂ થઈ ગયું છે અને એની અંદર જે છે એ આપણે હવે બધું કન્ટિન્યુ થવા લાગશે. અને ખાસ તો તમારે જે એક્ઝામ ને એવું બધું આવે છે, તો એક્ઝામ ને બધું જે છે એ તમારે લોકોને દઈ દેવાની છે, કારણ કે આપણે એના જ માર્ક જે છે એ હોય છે. બરાબર? અને એક હાજરીના હોય છે. એટલે તમે જે લોકો રોજ હાજર નથી રહેતા, તમારા ફ્રેન્ડ્સ છે એને કહેજો કે રેગ્યુલર હવે હાજરી પુરાવે અને રેગ્યુલર લેક્ચર ભરે. બરાબર? મિસ, મિસ, હા બેટા. હા બેટા. ઇન્શિયાનો આન્સર આવ્યો કે વેડિંગમાં છે ને એટલે ઈ નથી જોઈન થતી. ઓકે, કાંઈ વાંધો નહીં. પછી એ બધું પૂરું થાય એટલે જોઈન્ટ થઈ જજે અને એવું કહેજે. બરાબર? અને એક્ઝામ જે છે આજની એ આપી દે એવું એક એને મેસેજ મોકલી દેજે. હા? હા ઓકે. મિસ. ચાલો, તો હવે આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે જે છે એ આપણે આગળનું જે છે એ શરૂ કરશું, યુનિટ નંબર 1. બરાબર ને? કોઈને કઈ ક્વેરી નથી ને હવે ગર્લ્સ? નહીં મિસ, કાંઈ ક્વેરી નથી. આપણી જે એક્ઝામ છે એના વિશે કોઈને કઈ ક્વેરી નથી ને? ખ્યાલ છે ને શું પૂછાવાનું છે? ફરીવાર કહી દઉં છું. પહેલો પ્રશ્ન MCQ છે. બીજો પ્રશ્ન જે છે એ ટ્રુ ફોલ્સ છે. ત્રીજો પ્રશ્ન જે છે એ ઓપોઝિટ છે. અને નંબર 4 જે છે એ આપણો પ્યુરલ છે. બરાબર? આ બધા લેફ્ટ થઈ ગયા છે ધીરે ધીરે. કોઈ સાંભળતું નથી. મિસ, હું ઓકે. હા મિસ. હા, ઓકે. ખ્યાલ આવી ગયો ને? ચારે ચાર જે છે એ મેં તમને લોકોને પ્રશ્ન કયા છે કહી દીધા છે. હવે હું હમણાં ગ્રુપમાં પણ જે છે એ
મૂકી દઈશ. બરાબર? ઓકે ઓકે ચાલો બાય બાય એવરીવન. Bye, ma'am.